દારૂબંધીની નીતિ, હું ધરમૂળથી એનો વિરોધ છું. હું પોતે દારૂ પીતો નથી એટલે ગુજરાતી પ્રજાએ દારૂ પીવી એ મતનો હું નથી, પણ તમારો મત થોડો ચાલવાનો છે. અત્યારે દારૂ નથી મળતો, દારૂ લોકો નથી પીતા, દારૂ ખોટો મળે છે, મોંઘો મળે છે, એ પી પીને ઘણા લોકો વહેલા મરી જાય છે. અમારા ક્ષત્રિય સમાજમાં 30 વર્ષની વિધવા બહેનો અત્યારે કદાચ 50,000 કે લાખની સંખ્યામાં 2 બાળકોને 30 વર્ષની બેન એનો ઘણી ખોટું નવસારી પીર મળી ગયો. હવે આ દિશામાં જવાનું છે. બહેનો કે એને પીવું છે તો સારું પીવડાવો ને. અને એક કલ્પના છે ગુજરાતમાં ગાંધી સરદારના નામે દારૂ બધી આ તરકટ છે. આ બૂટ લેબરોને રૂપિયા કમાઈ આપવા માટે ગુજરાતને કાયદોની વ્યવસ્થામાં હોવા માટેનું તરકટ છે. આનાથી બચવું જોઈએ. આજે ચાની દુકાન પર લોકો દોડીને ચા પીવા જાય છે, યા કોફી પીવા જાય છે. યા દિલ્હીમાં દારૂબંધી નથી તો લોકો ઉતર્યા પછી સીધા પીઠામાં જાય છે. મુંબઈ ચલો નજીકમાં આપો, ફરતા ફરતા સીધા મુંબઈ ઉતરે, ચાલો કદાચ દારૂ પી. પછી આવું નથી. બેન દીકરીઓ મુંબઈમાં છે, બેન દીકરીઓ દિલ્હીમાં છે. આવું આ કલ્પના માત્ર છે. આના રૂપિયાથી ગુજરાતની પ્રજાને હું મફત ભણાવો વિના મૂલ્યે, એમની વિના મૂલ્યે સારવાર. શંકરસિંહ વાઘેલાનું આ કમિટમેન્ટ કે દારૂબંધી બંધ કરાવો, આ નાટક છે બધું. એના બદલા પૈસા મળવા માટે હટાવવાના મતનો નથી, પણ પૈસા મળવાના જ છે. આ પૈસામાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જે પોતાના બાળકોની ફી ભરી શકતું નથી, એને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ, 15 લાખ રૂપિયાની તમારી વાર્ષિક આવક હોય, તમારા મા બાપ, તમારા બાળકો, તમારું મેડિકલ ટ્રીટમેન્ટ, જેમાં જે આધાર કાર્ડનું નાટક ચાલે છે ને બધું, એને મફત સારવાર કરાવો. અને આધાર કાર્ડની જરૂર નથી, PMY કાર્ડની